મારું નામ રેખા છે અને હું એક સામાન્ય ગામડાની મહિલા છું, જેનું જીવન અચાનક આવેલા વાવાઝોડાથી બદલાઈ ગયું. મિત્રો, મારા પતિનું નામ રાજુ હતું અને અમે ગુજરાતના એક નાના શહેરમાં રહેતા હતા, જ્યાં જીવન સરળ અને સુખી હતું. મારા પતિ રાજુ બેંકમાં ચોકીદાર તરીકે કામ કરતા હતા. તેનો પગાર થોડોક હતો, પરંતુ અમારો સંસાર સુખી હતો. અમારે એક પ્યારી દીકરી કવિતા હતી, જે તે વખતે 3 વર્ષની હતી. કવિતા અમારા જીવનની ખુશી હતી. તેની નાની નાની વાતો અને હાસ્ય અમને દરરોજ નવી ઉર્જા આપતું. રાજુ વહેલી સવારે ઉઠીને બેંકમાં જતો અને સાંજે પરત આવીને અમને વાર્તાઓ કહેતો. અમે ત્રણેય સાથે જમતા અને રાત્રે કવિતાને ખોવામાં લઈને સૂતા. જીવનમાં કોઈ ફરિયાદ નહોતી, માત્ર પ્રેમ અને સંતોષ હતો. પરંતુ જીવન ક્યારેય એકસરખું રહેતું નથી. એક દિવસ શહેરમાં વરસાદી માહોલ હતો. આકાશમાં કાળા વાદળો છવાઈ ગયા હતા અને વરસાદના ઝરમર અવાજમાં બધું ભીનું થઈ ગયું હતું. રાજુ તે દિવસે બેંકથી વહેલો ઘરે આવી રહ્યો હતો, કારણ કે વરસાદના કારણે રસ્તાઓ પાણીથી ભરાઈ ગયા હતા. તેને ઘરે આવીને મને કહેવું હતું કે આજે વરસાદમાં ફરવા જઈએ, પરંતુ તેની બાઇક સ્લીપ થઈ અને એક મોટી ટ્રક સાથે ટક્કર થઈ. તે અકસ્માતમાં રાજુનું તત્કાળ મોત થયું. જ્યારે મને આ ખબર પડી ત્યારે મારું વિશ્વ જાણે ધરાશયી થઈ ગયું. હું હોસ્પિટલમાં દોડીને ગઈ, પરંતુ ત્યાં તેનું શરીર માત્ર પડેલું હતું. કવિતા તેના પિતાને પૂછી રહી હતી, પરંતુ હું તેને કંઈ કહી શકી નહીં. મારા સાસુ સસરા તો વર્ષો પહેલા જ મૃત્યુ પામ્યા હતા. તેથી હું એકલી પડી ગઈ અને મારું જીવન અંધકારમાં ડૂબી ગયું. હું વિધવા થઈ ગઈ અને કવિતાને ઉછેરવાની જવાબદારી મારા ખંભા પર આવી ગઈ. હવે શહેરમાં રહેવું મુશ્કેલ થઈ ગયું, કારણ કે રાજુના પગાર વિના ઘરનું ગુજરાન ચલાવવું અશક્ય હતું. તેથી હું કવિતાને લઈને મારા માતા પિતા પાસે ગામડે ગઈ. મારા મા બાપ એક નાના ગામમાં રહેતા હતા, જ્યાં તેઓ ખેતરમાં કામ કરીને જીવન ચલાવતા હતા. મારા ગામનું નામ વસુંધરા હતું, જ્યાં લીલા ખેતરો અને વૃક્ષોની વચ્ચે જીવન શાંત હતું. મારી માતા લક્ષ્મીબેન અને પિતા રામજીભાઈ મને જોઈને ખુશ થયા, પરંતુ મારા દુઃખને જોઈને તેઓ પણ રડી પડ્યા. તેણે મને કહ્યું, બેટા, તું અહીંયા રહી જા, આપણે સાથે મળીને જીવશું. હું ત્યાં તેની સાથે રહી ગઈ અને ધીમે ધીમે શોકમાંથી બહાર આવવા લાગી. કવિતા તો હજી નાની હતી, તેને પિતાની કમી સમજાતી નહીં, પરંતુ તે મને વારંવાર પૂછતી, મમ્મી પપ્પા ક્યાં છે? હું તેને કહેતી, તારા પપ્પા તારાઓમાં રહે છે અને તને જોઈ રહ્યા છે. આ વાતથી તે ખુશ થતી અને હું તેને વાર્તાઓ કહીને સુડાવતી. હવે મારા મા બાપ પણ વૃદ્ધ થઈ ગયા હતા અને ખેતરમાં કામ કરવું તેના માટે પણ મુશ્કેલ હતું. તેથી હું તેમને સહાય કરવા ખેતરમાં કામ કરવા જવા લાગી. વહેલી સવારે ઉઠીને ખેતરમાં પાણી આપવું, ઘાસ કાપવું અને શાકભાજી તોડવું, આ બધું કરીને હું થાકી જતી, પરંતુ તેમાં મને આરામ મળતો, કારણ કે કામમાં મન રમી જતું અને રાજુની યાદો ઓછી ત્રાસ આપતી. ગામના લોકો મને વિધવા તરીકે જોતા અને કેટલાક તો મને અશુભ માનતા, પરંતુ મારા મા બાપના કારણે કોઈ વધુ કંઈ કહેતું નહીં. પરંતુ ગામ નાનું હોવાથી રોજ રોજ કામ મળતું નહીં. તેથી હું ગામમાં કામ શોધવા લાગી અને એક દિવસ સરપંચની વાડીમાં રીંગણા તોડવા માટે કામ મળ્યું. ગામના સરપંચનું નામ વિનોદ હતું. તેઓ ગામના આદરણીય વ્યક્તિ હતા, જેમની વાડીમાં અનેક પ્રકારના શાકભાજી અને ફળો થતા હતા. તેની ઉંમર લગભગ 35 વર્ષની હતી અને તે પણ એકલા રહેતા હતા, કારણ કે તેમની પત્ની કોરોનાના મહામારીમાં મૃત્યુ પામી હતી. તેમને કોઈ સંતાન નહોતું, તેથી તેઓ વાડીમાં જ મોટો ભાગ સમય વિતાવતા. હું તે દિવસે વહેલી સવારે વાડીમાં ગઈ અને રીંગણા તોડવા લાગી. વાડીમાં લીલા છોડ અને તાજા શાકની સુગંધ હતી. તે મને તાજગી આપી રહી હતી. અચાનક વિનોદભાઈ ત્યાં આવ્યા અને મને જોઈને કહ્યું, તમે નવા છો, તમારું નામ શું છે? હું ડરી ગઈ અને કહ્યું, જી, મારું નામ રેખા છે અને હું રામજીભાઈની દીકરી છું. તેઓ હસ્યા અને કહ્યું, અરે, તમે તો વિધવા છો ને, જે શહેરથી આવી છે? ઠીક છે, કામ કરો અને જો મદદ જોઈએ તો કહેજો.
આ વાતથી મને થોડું ખરાબ લાગ્યું, પરંતુ હું કામમાં લાગી ગઈ. તે પછીના દિવસોમાં હું અવારનવાર તેની વાડીમાં કામ કરવા જવા લાગી, ક્યારેક રીંગણા તોડવા અને ક્યારેક ઘાસ કાપવા. વિનોદ મને વારંવાર જોતા અને ક્યારેક વાત કરતા. એક દિવસ જ્યારે હું કામ કરી રહી હતી ત્યારે તેઓ મારી પાસે આવ્યા અને કહ્યું, રેખા, તમારી જિંદગી વિશે કંઈક કહો. તમે કેમ એકલા છો? હું થોડી અચકાઈ, પરંતુ તેમની આંખોમાં સહાનુભૂતિ જોઈને વાત કરી. મેં તેમને મારા પતિ વિશે કહ્યું, તે અકસ્માત વિશે અને કવિતા વિશે. તેણે શાંતિથી સાંભળ્યું અને પછી કહ્યું, મારી પત્નીનું મૃત્યુ કોરોનામાં થયું છે. તે વખતે હું હોસ્પિટલમાં તેને જોઈ શક્યો નહીં અને તે એકલી જ ગઈ. હું પણ એકલો છું. આ વાતથી અમારી વચ્ચે એક સમાનતા આવી અને ધીમે ધીમે અમારી વાતો વધી. અમે ભૂતકાળની વાતો કરતા અને જીવનના દુઃખને વહેંચતા. વિનોદ મને કહેતા કે જીવન આગળ વધવું જોઈએ અને તમારી દીકરી માટે તમારે મજબૂત બનવું જોઈએ. હું તેમની વાતોમાં આરામ અનુભવતી અને તેમને પણ મારી વાતોમાં સમર્થન મળતું. ધીમે ધીમે અમારી નજીકતા વધતી ગઈ. હું વાડીમાં વધુ વખત વિતાવતી અને તેઓ મને ચા પીવડાવતા અને ક્યારેક કવિતા વિશે પૂછતા. એક દિવસ બપોરે અમે જમીને આરામ કરી રહ્યા હતા. આંબાના વૃક્ષ નીચે બેઠા હતા. વાતાવરણ શાંત હતું અને પવનની ઠંડી લહેરો આવી રહી હતી. ત્યારે વિનોદે અચાનક મારો હાથ પકડ્યો અને કહ્યું, રેખા, હું તમને પસંદ કરું છું અને તમારા અને કવિતાના જીવનમાં આવવા માંગુ છું. મારી સાથે લગ્ન કરશો? હું સ્તબ્ધ થઈ ગઈ. મને વિચાર આવ્યો કે આ શક્ય છે કે હું વિધવા અને તેઓ સરપંચ. પરંતુ તેમની આંખોમાં પ્રેમ જોઈને હું પીગળી ગઈ અને હા પાડી. અમે મંદિરમાં સરળ રીતે લગ્ન કર્યા અને નવું જીવન શરૂ કર્યું. ગામના લોકોને થોડો વિરોધ હતો, પરંતુ વિનોદે તેમને સમજાવ્યા કે વિધવા લગ્ન કરી શકે છે અને આ વાર્તા સમાજને કહે છે કે વિધવાઓને ત્યજવાને બદલે તેમને નવું જીવન આપવું જોઈએ અને પ્રેમ સમાજના બંધનોને તોડી શકે છે. મિત્રો, વિડીયો સારો લાગ્યો હોય, વાર્તા ગમી હોય તો પ્લીઝ એક લાઇક અને જતાં પહેલાં એક કોમેન્ટ અને સબસ્ક્રાઇબ જરૂર કરજો. ફરી મળશું નવી વાર્તા સાથે. ત્યાં સુધી આવજો. વિડીયો પૂરો જોવા બદલ આપ સૌ મિત્રોનો દિલથી ધન્યવાદ મિત્રો.